હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે આ વિડીયોની અંદર જે જોવાનું છે સ્ટાફ નર્સનું 2016નું ક્વેશ્ચન પેપર છે, જેમાંનો ફર્સ્ટ ક્વેશ્ચન છે સોમનાબુલિઝમ મીન્સ. તો સોમનાબુલિઝમનો અર્થ શું થાય? તો એનો આન્સર આવે છે સ્લીપ વોકિંગ. ઓકે, આન્સર એ. ટેન્શન ઇન્ક્રીઝ વેન ધ ગોલ ઇઝ. જ્યારે હેતુ ખાલી જગ્યા થાય ત્યારે ટેન્શન વધે, તો એની અંદર આન્સર આવે છે ઓબ્સ્ટ્રક્ટેડ. ઓકે, જ્યારે હેતુમાં અવરોધ આવે ત્યારે ટેન્શન વધે છે. થર્ડ ક્વેશ્ચન છે આઈક્યુ લેવલ ઓફ 50 to 70 ઇઝ કન્સિડર્ડ એઝ. તો જે આઈક્યુ લેવલ ઓફ 50 to 70, તો એની અંદર આન્સર આવે છે માઇલ્ડ એમઆર. 50થી 70ની વચ્ચે આઈક્યુ લેવલ હોય ત્યારે એને માઇલ્ડ કહેવામાં આવે છે. સિવિયરની અંદર 20થી 35 અને મોડરેટની અંદર 35થી 50 અને બોર્ડર લાઇન 20થી ઓછું. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો માઇલ્ડ આઈક્યુ એમઆરની અંદર 50થી 55 અને મોડરેટમાં આપણને 35થી 40નો આઈક્યુ જોવા મળે છે, અને સિવિયરની અંદર 20થી 25 અને પ્રોફાઉન્ડ અથવા તો બોર્ડર લાઇન એમાં 20થી બિલો જોવા મળે છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે લેક ઓફ ફિલિંગ ઇમોશન ઇન્ટરેસ્ટ ઓર કન્સર્ન ઇઝ. તો એની અંદર આન્સર આવે છે એપથી. આન્સર બી. હુ ગેવ સાયકો એનાલિટિક થિયરી. તો સાયકો એનાલિટિક થિયરી આપી હતી ફ્રુઇડે. ઓકે, આની અંદર આન્સર આવે છે બી. આમાં જે લુઈસ પાસ્ચર જે છે, લુઈસ પાસ્ચર આપણે બધા આને સારી રીતે જાણીએ છીએ, ફાધર ઓફ માઇક્રોબાયોલોજી અને ફાધર ઓફ જર્મ થિયરી ઓફ ડિઝીઝ પણ આપી હતી લુઈસ પાસ્ચરે. એરિક એરિસને કઈ થિયરી આપી હતી? તો એરિક એરિસન જે છે એને સાયકોસોશિયલ ડેવલપમેન્ટ થિયરી આપી હતી, અને જે જંગ છે કાર્લ જંગ એને થિયરી ઓફ પર્સનાલિટી આપી હતી. ઓકે, EEG ઇઝ ડન ફોર ફંક્શન ઓફ. તો આ બધાને ખબર જ છે EEG જે છે એ બ્રેઇનના ફંક્શનને મોનિટર કરવા માટે યુઝ થાય છે, જ્યારે ECG ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ એ હાર્ટના ફંક્શનને મોનિટર કરવા માટે યુઝ થાય છે. અહીંયા EEGનું ફૂલ ફોર્મ થાય છે ઇલેક્ટ્રોએન્સેફેલોગ્રામ. નેક્સ્ટ છે સેનાઇલ ડિમેન્શિયા ઇઝ મોસ્ટલી સીન ઇન. તો જે સેનાઇલ ડિમેન્શિયા જે છે એ આપણને જોવા મળે છે ઓલ્ડ એજમાં, એટલે આન્સર આવશે ડી. ફેશિયલ એક્સપ્રેશન ઇઝ ધ મોડ ઓફ. તો જે ફેશિયલ એક્સપ્રેશન છે એ કઈ પદ્ધતિ છે? તો જે આન્સર આવે છે નોન વર્બલ કોમ્યુનિકેશન. આન્સર સી. વોલ્યુન્ટરી રિફ્યુઝલ ટુ ઇટ ઇઝ સીન ઇન. તો સ્વૈચ્છિક અન્નનો ત્યાગ એ શેમાં જોવા મળે છે? તો એ આપણને જોવા મળે છે એનોરેક્સિયા નર્વોસા. આન્સર એ. વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન. તો આ પણ બધાને ખબર જ છે કે 24 મેના રોજ વર્લ્ડ સ્કિઝોફ્રેનિયા ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. મોસ્ટ કોમન કોઝ ઓફ મેટર્નલ મોર્ટાલિટી ઇન ઇન્ડિયા ઇઝ. તો ભારતમાં માતા મરણનું સામાન્ય કારણ તો એ છે ઓબ્સ્ટેટિક હેમરેજ. આન્સર એ. KMC ઇઝ અ વે ઓફ પ્રોટેક્ટિંગ ધ બેબી ફ્રોમ. તો KMC એ કેમ આપવામાં આવે છે? તો KMC જે છે એ બેબી જે છે એ હાઇપોથર્મિયામાં ના જતું રહે એટલા માટે કાંગારૂ મધર કેર આપવામાં આવે છે. ધ કોમન ટાઈપ ઓફ પેલ્વિસ ઇન ફિમેલ ઇઝ. તો આ પણ બધાને ખબર જ છે કે ફિમેલની અંદર આપણને ગાયનેકોઇડ પેલ્વિસ જોવા મળે છે. ધ ફંડલ હાઇટ રીચિસ એટ ઝિફિસ્ટર્નમ. તો આ બી બધાને ખબર જ હશે કે જે ફંડલ હાઇટ જે છે એ ઝિફિસ્ટર્નમ પર ક્યારે પહોંચે છે? તો એટ 36 વીક ઓફ પ્રેગ્નન્સી. ઓકે, અહીંયા આ ફિગરમાં તમે જોઈ શકો છો એટ 36 વીક એટ ધ લેવલ ઓફ ઝિફિસ્ટર્નમ. ઓકે, 36 વીકે ઝિફિસ્ટર્નમ પર પહોંચે છે ફંડલ હાઇટ. 12 વીકે આપણને જસ્ટ પાલ્પેટ એબવ ધ સિમ્ફેસિસ પ્યુબિસ, અને 16 વીકે આપણને એટ લોઅર 1/3 ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન સિમ્ફેસિસ પ્યુબિસ એન્ડ અમ્બેલિકસ. ઓકે, 16 વીક. 12 વીકે આપણને જોવા મળે છે એટ 2/3 ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન સિમ્ફેસિસ પ્યુબિસ એન્ડ અમ્બેલિકસ. ઓકે, 24 વીકે આપણને એટ ધ લેવલ ઓફ અમ્બેલિકસ ઉપર જોવા મળે છે 24 વીકે.
અને 28 વીકે એટ લોઅર 1/3 ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન અમ્બેલિકસ એન્ડ ઝિફિસ્ટર્નમ. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો. 32 વીકે એટ 2/3 ઓફ ધ ડિસ્ટન્સ બિટવીન ધ અમ્બેલિકસ એન્ડ ઝિફિસ્ટર્નમ. અને 36 વીકે આપણને જોવા મળે છે એટ ધ લેવલ ઓફ ઝિફિસ્ટર્નમ. અને 40 વીકે sink back to the level of 32 week, but the flanks are full, unlike that in the 32 weeks. Okay, એટલે કે 40મા વીક વખતે જે ફંડલ હાઇટ હોય છે એ 32 વીકનું જે લેવલ હોય છે ત્યારે એ લેવલ ઉપર પાછી આવે છે 40મા વીકે, જેને આપણે લાઇટનિંગ કહીએ છીએ. ઓકે, આગળનો પ્રશ્ન છે, with administering pitocin injection, the nurse should monitor. તો જ્યારે ઇન્જેક્શન પિટોસિન આપવામાં આવેલ હોય ત્યારે નર્સે શું મોનિટર કરવું? તો ફિટલ હાર્ટ મોનિટર કરવામાં આવે છે. આગળ છે, એન્ટીડોટ ઓફ MgSO4 ઇઝ. તો MgSO4 એટલે મેગ્નેશિયમ સલ્ફેટનો એન્ટીડોટ કયો છે? તો એનો એન્ટીડોટ છે કેલ્શિયમ ગ્લુકાનેટ. આન્સર બી. Which of the following contraceptive methods avoid for 38-year-old mother having 3 children and smoke a pack of cigarette per day? તો અહીં આપણને એવું પૂછ્યું છે કે 38 વર્ષની માતાને 3 બાળકો છે જે દરરોજ એક પેકેટ સિગારેટ પીવે છે, તો તેમને નીચેનામાંથી કયું કોન્ટ્રાસેપ્ટિવ ન વાપરવાની સલાહ આપવી જોઈએ? તો અહીંયા આન્સરની અંદર આવે છે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ. કેમ કે જે કમ્બાઇન ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ જે છે એ કોન્ટ્રાઇન્ડિકેશન છે. જે લોકો સ્મોક કરે છે, આલ્કોહોલિક છે, એ વુમન્સ માટે કોન્ટ્રાઇન્ડિકેટેડ છે. કેમ કે જે કમ્બાઇન પિલ્સ આપવામાં આવે તો એવા લોકોને કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ થવાનો જે રિસ્ક જે છે એ વધી જાય છે, એટલા માટે નથી આપતા. ઓકે, તો આનો આન્સર આવશે ઓરલ કોન્ટ્રાસેપ્ટિવ. આન્સર એ. નેક્સ્ટ છે, મિસિસ શીલાસ LMP ઇઝ 15th November 2012. હર EDD વિલ બી યુઝિંગ નિકલ્સ ફોર્મ્યુલા. તો અહીં આપણે નિકલ ફોર્મ્યુલાથી જે એક્સપેક્ટેડ ડેટ ઓફ ડિલિવરી જે છે એ આપણે LMP પરથી શોધવાની છે. તો અહીંયા એનો આન્સર જે છે એ આન્સર આવે છે એ. ઓકે, તો આને કાઉન્ટ કઈ રીતે કરવા? તો 15 નવેમ્બર 2012 પૂછ્યું છે. તો નિકલ્સ ફોર્મ્યુલા પ્રમાણે જે ડેટ હોય છે એ ડેટની અંદર આપણે 7 ડેઝ ઉમેરવાના હોય છે, અને જે મંથ હોય છે એ મંથની અંદર આપણે 9 મંથ કાઉન્ટ કરવાના હોય છે. તો અહીં આપણને 15 તારીખ આપી છે, તો 15ની અંદર 7 ઉમેરીશું તો 22 ડેટ 22 આવશે. અને નવેમ્બર છે એની અંદર આપણે 9 મંથ કાઉન્ટ કરીશું તો ઓગસ્ટ આવશે. અને અહીંયા 2012 છે એટલે યર બદલાઈ જશે, એટલે આન્સર આવશે 2013. ઓકે, 22 ઓગસ્ટ 2013. આન્સર એ. નેક્સ્ટ છે, એન્ડોમેટ્રિયમ ઓફ ધી પ્રેગ્નેન્ટ યુટ્રસ ટર્મ એઝ. તો જે પ્રેગ્નેન્ટ યુટ્રસ હોય છે એના એન્ડોમેટ્રિયમને આપણે કહીએ છીએ ડેસિડ્યુઆ. આન્સર બી. એમેનોરિયા ઇઝ કન્સિડર્ડ એઝ સાઇન ઓફ પ્રેગ્નન્સી. તો એમેનોરિયા પ્રેગ્નન્સીના કયા સાઇન તરીકે ગણાય છે? તો એને પ્રિઝમ્પેટિવ સાઇન કહેવામાં આવે છે. સંકન ફોન્ટાનેલ્સ ઇઝ અ સાઇન ઓફ. તો જે સંકન ફોન્ટાનેલ જે છે એ ડિહાઇડ્રેશનનું સાઇન છે. ઓકે, આન્સર એ. વિચ વન ઇઝ કમ્બાઇન વેક્સિન. તો અહીંયા કમ્બાઇન વેક્સિન ડિપ્થેરિયા, પર્ટુસિસ અને ટીટેનસ. આન્સર સી આવશે, કેમ કે ઓરલ પોલિયો બી ના આવે, BCG ના આવે, રેબિસ બી ના આવે. ઓકે, એ બધી સિંગલ વેક્સિન જે છે, અને આ જે ડિપ્થેરિયા, પર્ટુસિસ, ટીટેનસ જે છે એ કમ્બાઇન વેક્સિન છે. ઇન્ફન્ટ્સ એજ ઓફ 6 to 12 months શુડ બી ગિવન વિટામિન A સોલ્યુશન ડોઝ ઇઝ. તો અહીંયા 23ની અંદર આપણને ક્વેશ્ચન પૂછ્યો છે, પણ ક્વેશ્ચનમાં થોડું કન્ફ્યુઝન છે. એની અંદર કોઈ આન્સર આપણને ક્લિયર નથી આપેલો, કેમ કે અહીંયા આપણને ઇન્ફન્ટ એજ 6 to 12 મંથ પૂછ્યું છે, જ્યારે આપણને અહીંયા 6 થી 12 વર્ષ પૂછ્યું છે. એટલા માટે એ વખતે એક્ઝામની અંદર બધાને 1 માર્ક એક્સ્ટ્રા આપવામાં આવ્યો હતો. અહીંયા રાઇટ જે આન્સર જે છે આપણે આ ઉપરના ક્વેશ્ચન પ્રમાણે ગણીશું 6 થી 12 મંથ. તો 6 થી 12 મંથની અંદર જે ઇન્ફન્ટ જે છે એને 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે વિટામિન A સોલ્યુશન. ઓકે, અહીંયા આપણને બીજી રીતે બી પૂછી શકે કે ટોટલ 5 યરનું ચિલ્ડ્રન થાય ત્યાં સુધી વિટામિન એના ટોટલ કેટલા ડોઝ આપવામાં આવે. તો અહીંયા આપણે જોઈ લઈએ વિટામિન એના ટોટલ કેટલા ડોઝ હોય અને કેટલા લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. તો અહીંયા જ્યાં સુધી બાળક જે હોય 5 વર્ષનું ના થાય ત્યાં સુધી ટોટલ
9 ડોઝ આપવામાં આવે છે. 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ થાય છે ટોટલ. ફર્સ્ટ ડોઝ જે હોય છે એ મિઝલ્સ જોડે આપવામાં આવે છે. એ બધાને ખબર જ છે ઇમ્યુનાઇઝેશન શિડ્યુલની અંદર કે 9 મંથ જે આપણે મિઝલ્સની વેક્સિન આપતા હોઈએ છીએ એની જોડે જોડે વિટામિન એનો આપણે ફર્સ્ટ ડોઝ આપતા હોઈએ છીએ. એ વખતે એટ 9 મંથે 1 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવાના હોય છે. પછી નેક્સ્ટ જે મિઝલ્સનો આપણે બૂસ્ટર ડોઝ આપીએ છીએ 6 મંથ પછી, તો એ વખતે એટ 16 મંથે આપણે જે મિઝલ્સનો સેકન્ડ ડોઝ આપતા હોઈએ છીએ બૂસ્ટર ડોઝ, એ વખતે વિટામિન એના 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે. સેકન્ડ ડોઝની અંદર 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ આપવામાં આવે છે, બરાબર. પછીનો જે ડોઝ જે છે એ એવરી 6 મંથ આપવામાં આવે છે 5 વર્ષ સુધી. એટલે જે થર્ડ ડોઝ હોય છે આપણે 24 મંથે આપીએ છીએ 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. પછી એવરી 6 મંથે આપવામાં આવે છે, એટલે લાસ્ટ જે 3 વર્ષ બચ્યા એમાં એવરી 6 મંથ એટલે ટોટલ 6 ડોઝ થાય અને 2 લાખ ઇન્ટરનેશનલ યુનિટ. એટલે ટોટલ અહીંયા આપણે ડોઝ થાય છે 9 ડોઝ અને ઇન્ટરનેશનલ યુનિટ ગણીએ તો અહીંયા ટોટલ 17 લાખ ઇન્ટરનેશનલ યુનિટ થાય છે, બરાબર. આગળનો પ્રશ્ન છે ડેફિશિયન્સી ઓફ થાયામીન લીડ્સ ટુ. તો થાયામીનની ઉણપના લીધે ખાલી જગ્યા થાય છે, બરાબર. તો આની અંદર આન્સર આવે છે બી, બેરી થાય છે થાયામીનના લીધે. આન્સર બી. તો અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો, અહીંયા બધા વિટામિન આપેલા છે, જેમાં ADEK જે છે એ ફેટ સોલ્યુબલ છે અને વોટર સોલ્યુબલ છે બી અને સી. ઓકે, અહીંયા આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું હતું કે થાયામીનની ડેફિશિયન્સીથી કયો ડિસીઝ થાય છે, તો આન્સર હતો બેરી. ઓકે, આ જે સ્ટાફ નર્સનું જે ક્વેશ્ચન પેપર છે એમાં દરેક એક્ઝામમાં કંઈ ના કંઈ વિટામિનમાંથી જે હોય ક્વેશ્ચન આવતા જ હોય છે, તો આ તમે બધું નોટ કરી લેજો, બરાબર. પછીનો ક્વેશ્ચન છે ટોડલર ઇઝ અ ચાઇલ્ડ ઓફ ખાલી જગ્યા એજ. તો ટોડલર કોને કહેવામાં આવે છે? તો 1 થી જે 3 વર્ષના બાળકો હોય છે એને ટોડલર કહેવામાં આવે છે અને લેસ ધેન 1 યર, 1 વર્ષથી ઓછું, તો એને આપણે ઇન્ફન્ટ કહીએ છીએ. અને 3 થી 6 વર્ષના બાળકોને આપણે પ્રી સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ, જ્યારે 6 થી 10 વર્ષનાને સ્કૂલ ગોઈંગ ચાઇલ્ડ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. મેક્સિમમ અપગાર્ડ સ્કોર ઇઝ, તો એની અંદર આન્સર આવે છે સી, 10 હોવું જોઈએ. પછી છે હિમોફિલિયા ઇઝ અ બ્લીડિંગ ડિસઓર્ડર ઇન વિચ ધેર ઇઝ અ ડેફિશિયન્સી ઓફ ફેક્ટર. તો જે 8મા નંબરનું જે ફેક્ટર હોય છે એની ડેફિશિયન્સીથી બ્લીડિંગ ડિસઓર્ડર થાય છે. ઓકે, નેક્સ્ટ છે વિચ સપ્લિમેન્ટ શુડ બી ગિવન વિથ મિઝલ્સ વેક્સિન. તો આપણે આગળ જ જોયું હતું કે મિઝલ્સ વેક્સિન જોડે વિટામિન એ આપવામાં આવે છે. ચોઇસ ઓફ ટ્રીટમેન્ટ ફોર પેથોલોજીકલ જોન્ડિસ ઇઝ. તો આની અંદર આપણને 2 આન્સર આપ્યા છે, ફોટોથેરાપી અને એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન. પેથોલોજીકલ જોન્ડિસની અસરકારક સારવારમાં બંને છે, ફોટોથેરાપી અને એક્સચેન્જ બ્લડ ટ્રાન્સફ્યુઝન. ઓકે, નોર્મલી ધ અમ્બેલિકલ કોડ કન્ટેન ખાલી જગ્યા આર્ટરીઝ. તો એની અંદર 2 આર્ટરીઝ અને 1 હોય છે, 1 વેઇન હોય છે. એની અંદર 2 આર્ટરીઝ અને 1 વેઇન હોય છે. ઓકે, નેક્સ્ટ છે હેન્ડ વોશિંગ ઇઝ એન એક્ઝામ્પલ ફોર ડિસઇન્ફેક્શન. તો એની અંદર આવે છે કોનકરન્ટ. ઓકે, આન્સર એ. ધ ડેથ ઓફ ફિટસ ઇન વૂમ્બ ઇઝ કોલ્ડ. તો એને આપણે કહીએ છીએ સ્ટીલ બર્થ. આન્સર સી. કાલા અઝહર ઇઝ ટ્રાન્સમિટેડ બાય. તો જે કાલા અઝહર જે છે એ સેન્ડ ફ્લાયથી ટ્રાન્સમિટ થાય છે, બરાબર. NHM સ્ટેન્ડ ફોર, તો એનો આન્સર છે નેશનલ હેલ્થ મિશન. પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન ઇઝ ગિવન ટુ. તો જે પલ્સ પોલિયો રસીકરણ કેમ આપવામાં આવે છે? તો જે પોલિયો જે છે એને ઇરાડિકેટ કરવા માટે, નાબૂદ કરવા માટે પોલિયોને. આન્સર બી આવશે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૂલ ફોર અ કમ્યુનિટી હેલ્થ વર્કર ઇઝ. તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે ટૂલ જે છે એ કમ્યુનિટી હેલ્થ વર્કરનું એ છે હેલ્થ એજ્યુકેશન. આન્સર એ. ધ યુનિટ ઓફ સ્ટડી ઇન એપિડેમિયોલોજી ઇઝ. તો એનો આન્સર આવે છે ડિફાઇન પોપ્યુલેશન. ધ કન્વિનિયન્ટ ટાઈમ ફોર ધ
community to attend the mass awareness program is? તો આની અંદર પણ આપણને બે આન્સર આપ્યા છે, આફ્ટરનૂન અને ઇવનિંગ અને નાઇટ. તો બી અને ડી બંને આન્સર આવશે. સબડર્મલ ઇમ્પ્લાન્ટ્સ આર નોન એઝ, તો એને કહેવામાં આવે છે નોર પ્લાન્ટ. આન્સર એ. ધ મોસ્ટ ઇફેક્ટિવ મેથડ ઓફ સ્ટરિલાઇઝેશન ઓફ ડ્રેસિંગ મટીરિયલ ઇઝ? તો આપણને બધાને જ ખબર છે કે ઓટોક્લેવ કરવામાં આવે છે. આન્સર ડી આવશે. મોર્ટાલિટી મીન્સ? તો મોર્ટાલિટીનો મતલબ થાય છે ડેથ રેટ. હુ ઇઝ ધ ફાધર ઓફ જર્મ થિયરી ઓફ ડિઝીઝ? તો તમને યાદ હોય તો આપણે આગળ જ આની વિશે આપણે ચર્ચા કરી હતી, જર્મ થિયરી ઓફ ડિઝીઝ. તો જે ફાધર જે છે એના લુઈસ પાસ્ચર. આન્સર એ આવશે. જર્મ થિયરી ઓફ ડિઝીઝ, લુઈસ પાસ્ચર ફાધર, એન્ડ ફાધર ઓફ માઇક્રોબાયોલોજી, તો પણ લુઈસ પાસ્ચર આવશે. આની અંદર વર્જિનિયા અબગાર એમને અબગાર સ્કોર આપ્યો હતો. ઓકે, નેક્સ્ટ છે કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ યુઝડ એટ રીચ આઉટસાઇડ એસ? તો બહારની જગ્યાએ ઉપયોગમાં લેવાતું કોલ્ડ ચેન જાળવવાનું સાધન. તો આપણને બધાને જ ખબર છે વેક્સિન કેરિયર. ધ કમ્યુનિટી હેલ્થ નર્સ can maintain a cumulative and continuous record for family health record services through? તો ફેમિલી ફોલ્ડર દ્વારા ઓકે જાળવી રાખે છે રેકોર્ડને. કોલ્ડ ચેન ઇઝ યુઝ ખાલી જગ્યા ઓફ વેક્સિન. તો કોલ્ડ ચેન જે છે એ વેક્સિનની પોટેન્સી અને એફિશિયન્સીને સાચવી રાખે છે. ટેમ્પરરી હાર્ડનેસ ઓફ વોટર કેન બી રિમૂવડ બાય? તો જે છે એ બોઇલિંગ આન્સર આવશે. 46ની અંદર આન્સર એ આવશે. ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન ડઝ નોટ કન્ટેન? અહીંયા આપણને પૂછ્યું છે ડઝ નોટ કન્ટેન, તો આની અંદર આન્સર આવે છે કેલ્શિયમ લેક્ટેટ અને બાયકાર્બોનેટ. આ બંને ઓઆરએસની અંદર આવતા નથી, એટલે આની અંદર બી અને સી બંને આન્સર આવશે. ઓકે, નેક્સ્ટ છે ધ ટાઈમ ઇન્ટરવલ બિટવીન ધ એન્ટ્રી ઓફ ડિઝીઝ એજન્ટ ઇન ટુ ધ બોડી એન્ડ ધ અપિયરન્સ ઓફ ધ ફર્સ્ટ સાઇન ઓર સિમ્ટમ્સ ઓફ ધી ડિઝીઝ ઇઝ કોલ્ડ? તો રોગના જંતુ શરીરમાં દાખલ થાય અને રોગનું પ્રથમ લક્ષણ દેખાય તે વચ્ચેના સમયગાળાને કહે છે, તો એને કહેવામાં આવે છે ઇન્ક્યુબેશન પીરિયડ. ઓકે, આન્સર ડી. વિચ ઓફ ધી ફોલોઈંગ વેક્સિન ઇઝ કોન્ટ્રાઇન્ડિકેટેડ ઇન પ્રેગ્નન્સી? તો આપણને બધાને ખબર છે કે પ્રેગ્નન્સીની અંદર રૂબેલા જે વેક્સિન જે છે એ આપવામાં આવતી નથી. ઓકે, આન્સર એ આવશે. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન? તો આપણને બધાને ખબર છે 5th જૂન વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે. નેક્સ્ટ છે હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ એન્ડ નોટ મેરલી એબ્સન્સ ઓફ ડિઝીઝ ઓર ઇન્ફિમિટી. ધીસ વોઝ સ્ટેટ બાય? તો આ જે ડેફિનેશન જે છે એ હેલ્થની ડેફિનેશન છે અને હેલ્થની ડેફિનેશન આપી હતી WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને. એટલે આન્સર આવશે આન્સર ડી. Nursing is the diagnosis and treatment of human responses to health and illness. This definition was given by? તો આ જે ડેફિનેશન આપી હતી એ અમેરિકન નર્સ એસોસિએશને. આની અંદર આન્સર આવે છે એ. ઓકે, પછી છે કલર કોડિંગ ફોર નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડર ઇઝ? તો જે નાઇટ્રસ ઓક્સાઇડ સિલિન્ડરનો જે કલર હોય છે એ ફ્રેન્ચ બ્લુ હોય છે. ઓકે, આન્સર સી આવશે આમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર નર્સિસ ટુ ગીવ અ હેન્ડલિંગ ઓવર રિપોર્ટ ઓફ ધ વોર્ડ આફ્ટર એવરી શિફ્ટ ફોર ધ ફોલોઈંગ રીઝન? તો દરેક શિફ્ટ બાદ નર્સિસે રિપોર્ટ આપવાનું મહત્ત્વનું કારણ. તો આની અંદર આન્સર આવે છે કે ટુ મેન્ટેન કન્ટિન્યુઅસલી ઓફ કેર આપવાની સાતત્ય જાળવવા માટે. ઓકે, આન્સર ડી. એક્સચેન્જ ઓફ ગેસીસ ટેક પ્લેસ ઇન વિચ ઓફ ધી ફોલોઈંગ ઓર્ગન? તો એની અંદર આન્સર આવે છે લંગ્સ. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધ એબ્રિવેશન ઓફ ડ્રોપ્સ? તો ડ્રોપ્સનું જે એબ્રિવેશન જે છે એ GTT. આન્સર એ. The nurse administered cleansing enema. The common position for this procedure is?
તો એની અંદર સિમ્સ લેટરલ પોઝિશન આપવામાં આવે છે. આન્સર એ આવશે. The nurse asked the client to read the Snellen chart. Which of the following is tested? તો એની અંદર આન્સર આવે છે આન્સર એ ઓપ્ટિક. Using the principle of standard precaution, the nurse would wear gloves in what nursing intervention? તો એની અંદર આન્સર આવે છે providing oral hygiene. Okay. A client who is unconscious needs frequent mouth care. When performing mouth care, the best position of the client should be. તો એની અંદર જે ક્લાયન્ટ જે છે અનકોન્શિયસ હોય તો એને સાઇડ લાઇનિંગ પોઝિશન આપવામાં આવે છે. ધ ટર્મ ગવાજ ઇન્ડિકેટ્સ, તો ગવાજ શબ્દનો અર્થ શું થાય? તો એની અંદર આન્સર આવે છે એ એડમિનિસ્ટર્ડ ઓફ લિક્વિડ ફીડિંગ ઇન્ટુ ધી સ્ટમક, સ્ટમકમાં પ્રવાહી ખોરાક આપવો. 1 ઇંચ, તો એની અંદર આન્સર આવે છે 2.5 સેન્ટીમીટર. 26 gauge IV cannula is used for, તો 26 ગેજની જે IV કેન્યુલા હોય છે એ નિયોનેટ માટે વાપરવામાં આવે છે. 63ની અંદર આન્સર આવે છે સી. તો અહીંયા તમે ઇમેજમાં જોઈ શકો છો કે 14 અને 16 ગેજની જે IV કેન્યુલા હોય છે એ ટ્રોમા અને સર્જિકલ પ્રોસિજર હોય છે એમાં યુઝ થાય છે. 18 ગેજની જે હોય છે ગ્રીન કલરની એ ટ્રોમા ને ક્વિક બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે. 20 ગેજની પિંક કલરની હોય છે એ નોર્મલ IV અને બ્લડ ટ્રાન્સફ્યુઝન માટે. આ તો આપણે પિંક અને બ્લુ જે હોય છે તો આપણે રેગ્યુલરલી યુઝ કરતા હોય છે, બરાબર. ચિલ્ડ્રન ઓર ઓલ્ડર એડલ્ટ. જે 24 ગેજની હોય છે યલો એ નિયોનેટ ચિલ્ડ્રન અને ઓલ્ડ એલ્ડરલી. 26 ગેજની હોય છે વાયોલેટ કલરની એ નિયોનેટ્સ માટે યુઝ થાય છે, બરાબર. અને IV કેન્યુલામાં તમને ખબર જ હોય છે કે જેમ જેમ આ જે સાઇઝ વધારે હોય એમ એમ એનો ગેજ જે હોય છે જેમ ગેજ વધારે હોય એની સાઇઝ નાની હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે વેન આઈસ બેગ ઇઝ એપ્લાય ફોર ફીવર પેશન્ટ ધ હીટ ઓફ ધ પેશન્ટ્સ બોડી ઇઝ ટ્રાન્સમિટેડ બાય. તો આની અંદર આન્સર આવે છે કન્ડક્શન. ઓકે. બોડી ઓર્ગન ઇઝ ડિસ્પોઝ ઇન, તો બોડીના જે ઓર્ગન હોય છે એનો નિકાલ કરવા માટે આપણે યલો બેગ યુઝ કરીએ છીએ. હોસ્પિટલ એક્વાયર્ડ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ, તો એને આપણે કહીએ છીએ નોઝોકોમિયલ ઇન્ફેક્શન. ઓટોક્લેવિંગ હેલ્પ્સ, તો ઓટોક્લેવ જે હોય છે એ ઓટોક્લેવ દ્વારા, તો જે ઓટોક્લેવ હોય છે એ આપણા જે ઇન્સ્ટ્રુમેન્ટ અથવા તો કંઈ બી આપણે જે ઓટોક્લેવ કર્યું હોય છે એના જે ઓર્ગેનિઝમ હોય છે એને કિલ કરે છે. તો અહીં એનો આન્સર આવે છે આન્સર બી ટુ કિલ ઓર્ગેનિઝમ. ફિઝિકલ એક્ઝામિનેશન ઇઝ હેલ્પફુલ ઇન કલેક્ટિંગ, તો ફિઝિકલ એક્ઝામિનેશન હોય છે એ ઓબ્જેક્ટિવ ડેટા કલેક્ટ કરવા માટે. ટર્નિંગ ધ ફીટ આઉટવર્ડ મીન્સ, તો અહીંયા આઉટવર્ડ પૂછ્યું છે તો આન્સર આવે છે એવર્ઝન. વિચ ઓફ ધી ફોલોઈંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પર્પસ ઓફ હેન્ડ વોશિંગ, તો જે હેન્ડ વોશિંગ જે છે એ કરવાનો મુખ્ય હેતુ શું છે? તો એની અંદર આન્સર આવે છે ટુ પ્રિવેન્ટ ધ ટ્રાન્સફર ઓફ ધી માઇક્રો ઓર્ગેનિઝમ, અથવા તો ક્રોસ ઇન્ફેક્શનને અટકાવવા માટે. આન્સર બી આવશે. ઇન્ફ્લામેશન ઓફ ટેસ્ટિસ રિફર્સ ટુ, તો જે ટેસ્ટિસ હોય છે એના ઇન્ફ્લામેશનને આપણે કહીએ છીએ ઓર્ચાઇટિસ. ઓકે. અને અહીંયા આપણને પૂછ્યું છે બેલેનાઇટિસ, તો જે બેલેનાઇટિસ હોય છે એ ઇન્ફ્લામેશન ઓફ ધી ગ્લેન્ડ પેનિસ, ગ્લેન્ડ પેનિસના ઇન્ફ્લામેશનને આપણે બેલેનાઇટિસ કહીએ છીએ. ઓકે. A drug commonly used to dilate the pupil of the eye is called, તો આનો અંદર આન્સર આવે છે માઇડ્રેટિક્સ. Mr. Nitesh, who agreed to become an organ donor, is pronounced dead. What is the most important factor in selecting a transplant recipient? તો અહીંયા આપણને પૂછ્યું છે કે શ્રી નિતેશ તેના મૃત્યુ બાદ અવયવોના દાન કરવા માટે કહે છે. તો અવયવો લેનાર વ્યક્તિ કઈ અગત્ય હોવી જરૂરી છે? તો આની અંદર આન્સર આવે છે બ્લડ ગ્રુપ અને
ટિશ્યુ ટાઈપ. તો કમ્પિટેબલ બ્લડ અને ટિશ્યુ ટાઈપ જે છે એ મેચ થવા જરૂરી છે. The nurse is caring for an 80-year-old child after a tonsillectomy. The nurse would be most concerned if which of the following was observed. કે 18 વર્ષની ઉંમરના બાળકનું ટોન્સિલેક્ટોમી કરેલ છે, તો નર્સે નીચેનામાંથી કઈ બાબતોનું મહત્તમ આપવાનું રહેશે? તો આની અંદર આન્સર આવે છે કે આન્સર સી, એક્સપેક્ટિંગ બ્રાઇટ રેડ સિક્રીશન. A female client is receiving IV mannitol, an assessment specific to safe administer of the said drug is. તો એક સ્ત્રીને IV મેનિટોલ ઇન્જેક્શન આપવામાં આવે છે, તો નર્સ ડ્રગની સલામતી રહે તે માટે શું કરશે? તો એના માટે એવરી અવરલી જે યુરિન આઉટપુટ જે છે એ ચેક કરવું પડે. બ્લીડિંગ ફ્રોમ રેસ્પિરેટરી ટ્રેક, તો જે રેસ્પિરેટરી ટ્રેકથી બ્લીડિંગ થાય છે એને હિમોપ્ટેસિસ કહેવામાં આવે છે. હિમેન્ચુરિયાનો મતલબ થાય છે કે યુરિનની અંદર બ્લડ જોવા મળે. એપિસ્ટેક્સિસ મતલબ નોઝ બ્લીડિંગ. અને આ છે હિમેટોમેસિસ મતલબ કે બ્લડની વોમિટિંગ થવી. નેક્સ્ટ છે અ સડન રેડનેસ ઓફ ધી સ્કિન ઇઝ નોન એઝ. તો એની અંદર આન્સર આવે છે ફ્લશ. આપણને પૂછ્યું છે સડન રેડનેસ ઓફ ધી સ્કિન. ઓકે, પેલર નથી પૂછ્યું, રેડનેસ પૂછ્યું છે, એટલે આન્સર આવે છે એ. ધ બર્ન્સ પેશન્ટ યુઝિંગ ધ રૂલ ઓફ 9% ઓફ રાઇટ લોઅર એક્સ્ટ્રીમિટી ઇઝ. તો આપણે અહીંયા રૂલ ઓફ 9 યુઝ કરી અને બર્ન્સના જે પર્સન્ટેજ જે છે એ આપણે જોવાના છે. અને અહીંયા આપણને પાર્ટ જે આપેલો છે રાઇટ લોઅર એક્સ્ટ્રીમિટી, તો અહીંયા આન્સર આવશે 18%. ઓકે, તો અહીંયા તમે આ ઇમેજમાં જોઈ શકો છો, આપણને લોઅર એક્સ્ટ્રીમિટી વન સાઈડની આપેલી હતી, એટલે આ જે છે એન્ટિરિયર અને પોસ્ટિરિયર. તો અહીંયાનો અને અહીંયાનો મતલબ 9 + 9 18 થશે. ઓકે, આખો જે છે એ રૂલ ઓફ 9 છે. સેકન્ડ સ્ટેપ્સ ઓફ નર્સિંગ પ્રોસેસ ઇઝ. તો નર્સિંગ પ્રોસેસનું જે સેકન્ડ સ્ટેપ જે છે એ નર્સિંગ ડાયગ્નોસિસ છે. The nurse should administer a nasogastric tube feeding slowly to reduce the hazard of. તો નીચેનું હેઝાર્ડ ઓછું કરવા નર્સ નેઝોગેસ્ટ્રિક ટ્યુબ દ્વારા ફીડિંગ ધીમેથી આપે છે, તો એનો આન્સર આવે છે રીગર્જિટેશન. One of the major cause for cirrhosis of liver is. તો સિરોસિસ ઓફ લીવર થવાનું જે રીઝન જે છે એ છે આલ્કોહોલ એબ્યુઝ, આલ્કોહોલ લેવાની આદત. What is the emergency nursing intervention done when a patient with chest tube accidentally pull it out? તો જ્યારે પેશન્ટની ચેસ્ટ ટ્યુબ એક્સિડન્ટલી બહાર નીકળી ગઈ છે તેવા સમયે ઇમરજન્સીમાં શું નર્સિંગ સારવાર કરશો? તો જે મતલબ કે જે જગ્યાએથી ચેસ્ટ ટ્યુબ નીકળી ગઈ તેટલા ભાગને કવર કરીને ડ્રેસિંગ મૂકવાનું. બરાબર, આની અંદર આન્સર આવશે સી. નેક્સ્ટ છે બ્લીડિંગ ગમ્સ ઇઝ અ ફીચર ઓફ ડેફિશિયન્સી ઓફ વિચ ઓફ ધી ફોલોઈંગ વિટામિન. તો આગળ જ આપણે વિટામિનની વાત કરી હતી કે વિટામિનમાંથી એકાદ ક્વેશ્ચન તો એવા પૂછાતા જ હોય છે, એટલે બધા જે વિટામિન જે છે એના નામ અને એની ડેફિશિયન્સીથી કયા ડિઝીઝ થાય છે એ તમે કમ્પ્લીટલી ક્લિયર કરી દેજો. ઓકે, અહીંયા આપણને પૂછ્યું છે બ્લીડિંગ ગમ્સ ઇન અ ફીચર ઓફ ડેફિશિયન્સી ઓફ વિચ વિટામિન, તો એની અંદર આન્સર આવે છે વિટામિન સીથી જોવા મળે છે. કોમનેસ્ટ કોઝ ઓફ બ્લાઇન્ડનેસ ઇન ઇન્ડિયા ઇઝ. તો આ પણ બધાને ખબર છે, એનો આન્સર છે કેટરેક્ટ. આફ્ટર ગેસ્ટ્રેક્ટોમી ઓપરેશન ધ પેશન્ટ હેઝ ટુ કન્ટિન્યુ અ ડ્રગ લાઈફ લોંગ વિચ ઇઝ. તો જે એ ડ્રગ જે છે ગેસ્ટ્રેક્ટોમીનું ઓપરેશન કર્યા પછી પેશન્ટને આજીવન કયું ડ્રગ્સ લેવાનું હોય છે? તો એ છે વિટામિન B12. બેરિયમ એનીમા એલાવ રેડિયોલોજીકલ એક્ઝામિનેશન ઓફ ધી. તો બેરિયમ એનીમા આપીને રેડિયોલોજીકલ તપાસ કરાય છે, તો એ કરાય છે કોલોનની.
ફ્રીડમ ફ્રોમ ઇન્ફેક્શન ઇઝ નોન એઝ, તો ઇન્ફેક્શનથી મુક્ત હોવું એટલે એસેપ્સિસ. એન ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ ટ્રેકેસ્ટોમી ટ્યુબ ઇફ ઇન્ડિકેટેડ બાય પેશન્ટ, ટ્રેકેસ્ટોમી ટ્યુબમાં અવરોધ આવેલ છે તેવું પેશન્ટ દ્વારા નિર્દેશ થાય છે. તો એની અંદર આન્સર આવે છે નોઇઝી બ્રીથિંગ અને સાઇનોસિસ જોવા મળે. કોપ્લિક સ્પોટ ઇઝ સીન ઇન, તો કોપ્લિક સ્પોટ જે છે એ મિઝલ્સમાં જોવા મળે છે. આન્સર એ. રાઈસ વોટર સ્ટૂલ આર સીન ઇન, તો રાઈસ વોટર સ્ટૂલ જે છે આપણને કોલેરાની અંદર જોવા મળે છે. તો આ જે કોમન ડિઝીઝ અને એના સાઇન તમે આ બે જોયા છે, કોપ્લિક સ્પોટ અને રાઈસ વોટર. તો આવા જ જે કોમન ડિઝીઝ અને જે એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન જે છે એ શેમાં કયા ડિઝીઝમાં કયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સાઇન જોવા મળે એનો એક અલગથી વિડીયો બનાવીને મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલ છે. તો તમે એ જે ક્વેશ્ચન જે છે એ કમ્પ્લીટ કરી દેજો, કેમ કે આવા ક્વેશ્ચન જે હોય છે એ દરેક એક્ઝામની અંદર રિપીટ થતા હોય છે એટલા માટે. બરાબર. તેન નેક્સ્ટ ક્વેશ્ચન છે વિચ ડીજનરેટિવ ડિઝીઝ ઇઝ મોર કોમન ઇન એલ્ડરલી પીપલ, તો એની અંદર આપણને આન્સર આવે છે અલ્ઝાઇમર ડિઝીઝ જોવા મળે છે. ઓકે. નેક્સ્ટ છે થિંકિંગ ઇઝ ખાલી જગ્યા એક્ટિવિટી, તો થિંકિંગ એ કઈ પ્રવૃત્તિ છે, તો થિંકિંગ જે છે એ કોગ્નિશન એક્ટિવિટી છે. ઓકે. આન્સર ડી આવશે. ઇલ્યુઝન મીન્સ રોંગ પરસેપ્શન. Attention is a state of, તો attention is a state of consciousness. Maslow hierarchy of needs from apex to bottom. અહીં આપણને પૂછ્યું છે એપેક્સ ટુ બોટમ, એટલે એપેક્સ ટુ બોટમ જોવાનું છે આપણે માસ્લો હેરાર્કી. તો અહીંયા એની અંદર આન્સર આવે છે સી, ઈગો, બિલોંગિંગનેસ, સેફ્ટી અને ફિઝિયોલોજિકલ. તો અહીંયા તમે જોઈ શકો છો ઇમેજમાં આપણને એપેક્સ ટુ બોટમ પૂછ્યું છે. તો અહીંયા એની અંદર આપણને 4 ઓપ્શન આપેલા હતા, જેમાં ઈગો, લવ એન્ડ બિલોંગિંગનેસ, સેફ્ટી નીડ અને ફિઝિયોલોજિકલ નીડ. ઓકે. આજે માસ્લો હેરાર્કી જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની અંદરથી આપણને દર વખત એક ક્વેશ્ચન તો છે જ કે એવું પૂછાતો જ હોય છે. તો આજે માસ્લો હેરાર્કી જે છે એ આટલી જ છે, આમાંથી તમે આ ક્લિયર કરી દેજો. એલિવેશન ઓફ મૂડ ઇઝ મોસ્ટલી સીન ઇન કન્ડિશન ઓફ, તો એલિવેશન ઓફ મૂડ આપણને જોવા મળે છે મેનિયાની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન છે એમ્પથી ઇન્વોલ્વ્સ, તો એમ્પથીમાં શેનો સમાવેશ કરી શકાય, તો જે એમ્પથી જે છે એનો મતલબ થાય છે કે પુટિંગ યોર સેલ્ફ બિફોર સમવન એલ્સ શોઝ, તો પોતાની જાતને બીજાને સ્થાને મૂકીને વિચારવું, એટલે આન્સર આવશે સી. નેક્સ્ટ છે વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન, તો મેન્ટલ હેલ્થ જે છે એ 10 ઓક્ટોબરના રોજ સેલિબ્રેટ કરવામાં આવે છે. અ મેન્ટલી ઇલ પેશન્ટ ડિમાન્ડ્સ ફોર એન એપલ અ નર્સ શુડ પ્રોવાઈડ, તો મેન્ટલી ઇલ પેશન્ટ સફરજન માગે ત્યારે નર્સે નીચે મુજબ કરવું જોઈએ. તો જે નર્સ હોય છે એને પેશન્ટને સફરજનના ટુકડા કરીને આપવામાં આવે છે, ના કે પેશન્ટને છરી અને સફરજન આપવામાં આવે છે. ઓકે. એટલે આન્સર આવશે સી, પીસ ઓફ એપલ ટુ ધી પેશન્ટ. લાસ્ટ ક્વેશ્ચન છે અ મેન્ટલી ઇલ પેશન્ટ રિફ્યુઝ ટુ ટેક મેડિસિન અ નર્સ વુડ સે ઇફ યુ વિલ, તો જ્યારે મેન્ટલી ઇલ પેશન્ટ દવા લેવાની ના પાડે ત્યારે નર્સ કહેશે કે જો તમે દવા લેશો તો તમને સારું લાગશે. બરાબર. આપણે આન્સર સી જવાબ આપવાનો છે. તો આ હતા આપણા 100 ક્વેશ્ચન 2016નું જે ક્વેશ્ચન પેપર છે કમ્પ્લીટેડ. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. ઓકે.